જય હિન્દ. સ્વાગત છે આપનું અભયરાજ સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે ભારતનો 79મો સ્વાતંત્ર્ય દિવસ. એમની બધાને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. આજે આપણા આ ક્લાસનો પણ આપણો પ્રથમ દિવસ છે, એટલે કરંટ અફેર્સના આ ક્લાસમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. આજના આ ક્લાસમાં આપણે પ્રથમ જોવાના છે એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપ 2025, જેમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે રમેશ બુધિયાલ. પછી આગળનો બીજો ટોપિક છે જે છે ભારતનો પ્રથમ ડ્રોન એઆઈ દ્વારા કૃત્રિમ વરસાદનો પ્રયોગ છે જે રાજસ્થાનમાં કરવામાં આવ્યો છે, એની આપણે વાત કરવાના છે. પછી આગળ બીજું છે કે આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ જુલાઈ 2025 જે શુભમન ગિલ અને સોફિયા ડંકલે જેને બનાવવામાં આવ્યા છે. પછી આપણો આગળનો જે ટોપિક છે એ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ જે ઉજવવામાં આવે છે એની આપણે વાત કરવાના છે. પછી આગળનો જે ટોપિક છે છેલ્લો એ બીએસએફ એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા ઓપરેશન એલર્ટ શરૂ કરવામાં આવ્યું છે, એની આપણે આજના કરંટ અફેર્સના ક્લાસમાં આજે વાત કરવાના છે. તો આજના આપણા પહેલા ટોપિકથી આપણે આજની શરૂઆત કરીએ. એશિયન સર્ફિંગ ચેમ્પિયનશિપ 2025 જેમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય બન્યા છે રમેશ બુધિયાલ. તો આ જે ચેમ્પિયનશિપ છે એનું આયોજન એ તમિલનાડુમાં મહાબલીપુરમ ખાતે કરવામાં આવેલું હતું. આ સર્ફિંગ ચેમ્પિયનશિપ એટલે કે દરિયા પર જે મોજા આવે અને એના પર જે સર્ફિંગ કરી અને જે રમત રમવામાં આવે છે એને સર્ફિંગ ચેમ્પિયનશિપ કહેવાય છે. આ એશિયામાં આ રમત બધા દેશોમાં વારાફરતી એ આયોજન કરવામાં આવે છે. આ રમતનું આયોજન દર વર્ષે અથવા તો દર 2 વર્ષે આવી રીતના કરવામાં આવતું હોય છે. આ રમતમાં પુરુષ ઓપન વર્ગમાં ભારતના રમેશ બુધિયાલે બ્રોન્ઝ મેડલ એટલે કે ત્રીજા નંબર પર આવે છે અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. આ રમતમાં અત્યાર સુધી મેડલ જીતનાર પ્રથમ ભારતીય એ રમેશ બુધિયાલ એ પહેલા ભારતીય બન્યા છે. અત્યાર સુધી એ કોઈએ પણ ભારતમાંથી કોઈએ પણ આ મેડલ જીતેલો હતો નહીં. એટલે વાત કરીએ તો કાઓના હિજાએ જેઓ કોરિયાના છે એ 15.17 પોઈન્ટ સાથે એ ગોલ્ડ મેડલ એમાં જીતેલો છે. એવી રીતના પજાર અરિયાના જે 14.75 એના પોઈન્ટ સાથે એ સિલ્વર મેડલ જીતેલો છે, જેઓ ઇન્ડોનેશિયાના રહેવાસી છે. અને આ સાથે આ ચેમ્પિયનશિપમાં ત્રીજા નંબર પર એ રમેશ બુધિયાલ આવે છે, જેઓ 12.60 અંક મેળવી અને આ રમતમાં ત્રીજા સ્થાને રહ્યા અને ભારતને બ્રોન્ઝ મેડલ અપાવેલો છે. આજનો આપણો બીજો ટોપિક કે ભારતનો પ્રથમ ડ્રોન એઆઈ દ્વારા કૃત્રિમ વરસાદનો પ્રયોગ. આ પ્રયોગ છે એ ડ્રોનથી ક્લાઉડ સીડિંગ દ્વારા વરસાદ પાડવા માટે નો પ્રયોગ છે, જે જયપુર એટલે કે રાજસ્થાનના રામગઢ ડેમ જેમાં આવેલો છે. એ ડેમ પર આ ભારતનો પ્રથમ ડ્રોન એઆઈ દ્વારા કૃત્રિમ વરસાદનો એટલે કે ક્લાઉડ સીડિંગનો પ્રયોગ એ ભારત સરકાર દ્વારા રાજસ્થાન સરકાર દ્વારા કરવામાં આવેલો છે. આ એક પાયલોટ પ્રોજેક્ટ છે કે જે શરૂઆતી બેઝ અત્યારે એનો ટ્રાયલ ચાલુ છે. આ પાયલોટ પ્રોજેક્ટ પર રાજસ્થાન સરકાર અને જેનેક્સ એઆઈ કંપનીના સહયોગથી આ રાજસ્થાન સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલો છે. એટલે આ જે પ્રથમ ડ્રોન એઆઈ છે એ કૃત્રિમ વરસાદ માટેનો આ પ્રયોગ એ શરૂ કરવામાં આવેલો છે. તો પ્રશ્ન એવો થાય કે રાજસ્થાનમાં તો ઘણી બધી જગ્યાઓ છે, તો આ રામગઢ ડેમ જ કેમ? તો રામગઢ ડેમનો ઇતિહાસ જોઈએ ને તો 129 વર્ષ પહેલા આ રામગઢ ડેમ છે એ બનાવવામાં આવેલો હતો અને આ ડેમ છેલ્લા 20 વર્ષથી એકદમ સુકાઈ ગયેલો, એકદમ નહિવત પાણી એમાં હતું ને 1981 પછી આ ડેમ અત્યાર સુધી 1981 પછી પૂરો જેટલી એની ક્ષમતા છે એ ક્ષમતા મુજબ ભરાયેલો જ નહીં. એટલે અને ત્રીજું કારણ એવું છે કે આ ડેમ જો ભરાય ને તો જયપુરને પીવાનું પાણી મળે, તેમજ
આજુબાજુના જે વિસ્તારો છે એને સિંચાઈ માટેનું પણ પાણી એ મળી રહે, એટલા માટે આ રામગઢ ડેમ છે એની પસંદગી કરવામાં આવી છે. પછી આગળ જોઈએ તો કે જે ડ્રોન એઆઈ છે, ક્લાઉડ સીડિંગ તો કરવાના, પણ એ કામ કઈ રીતના કરે એ પણ એક પ્રશ્ન છે. તો કે ક્લાઉડ સીડિંગમાં જે વાદળો બને એ વાદળોમાં સોડિયમ ક્લોરાઇડ જેવા રસાયણો છે એને છાંટવામાં આવે. ડ્રોનથી હાઈટ પર ડ્રોન જાય અને આ સોડિયમ ક્લોરાઇડ જેવા જે રસાયણો છે એને છાંટે, અને એના કારણે એ જે કણો છે એ પાણીના નાના કણો જે છે એ ઘટ્ટ થાય અને એ વરસાદના ટીપા બને અને વરસાદ સ્વરૂપે પછી એ વાદળમાંથી પાણી આપણને મળે. એટલે ક્લાઉડ સીડિંગમાં વાદળોમાં સોડિયમ ક્લોરાઇડ જેવા જે રસાયણો છે એ છાંટવામાં આવે અને એના પાણીના કણો ઘટ્ટ બને અને વરસાદ પડે. આ જે છે તાઇવાનના ડ્રોન એ છે એનો ઉપયોગ કરવામાં આવેલો છે. આ તાઇવાનના જે ડ્રોન છે એ હજારો ફૂટની ઊંચાઈએ જાય અને ત્યાં એ સોડિયમ ક્લોરાઇડ જેવા જે રસાયણો છે એનો છંટકાવ કરે છે. અને આ ટેકનોલોજી જોઈએ ને તો અમેરિકા, રશિયા અને યુરોપના ઘણા બધા દેશો પાસે આ ટેકનોલોજી છે અને તેનો આ જે ક્લાઉડ સીડિંગ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો રામગઢ જે ડેમ છે એનો આપણે ઇતિહાસ જોઈએ તો રામગઢ જે બંધ છે, રામગઢ ડેમ છે એનો પાયો એ 30 ડિસેમ્બર 1897, ખૂબ જૂનો છે, 1897માં એ જયપુર રાજ્યના મહારાજા જે કહેવાય એ મહારાજા માધવસિંહ બીજા દ્વારા એ પાયો નાખવામાં આવ્યો હતો અને ઠેક 1903માં એનું બાંધકામ છે એ પૂર્ણ થયેલું હતું. એટલે અને એ પૂર્ણ થયા પછી એ 1931માં વાઇસરોય લોર્ડ ઇરવિન દ્વારા એ રામગઢથી જયપુર સુધી એ પીવાના પાણીને લાવવા માટે કેનાલ પણ બાંધવામાં આવેલી હતી અને એનું ઉદ્ઘાટન એ ઇરવિન દ્વારા કરવામાં આવેલું હતું. ભારતમાં આ જે ક્લાઉડ સીડિંગ છે એ ક્લાઉડ સીડિંગના ઇતિહાસની વાત કરીએ તો ભારતમાં ક્લાઉડ સીડિંગના આની પહેલા પણ ઘણા બધા ટ્રાય થઈ ગયા છે. જેમાં 1951માં પશ્ચિમ ઘાટ પર જમીન આધારિત એટલે કે જમીનના એના પર એ આયોજન એનું કરવામાં આવેલું હતું. ઇતિહાસ જોઈએ તો 1951માં પશ્ચિમ ઘાટ પર જમીન આધારિત જમીનથી સિલ્વર આયોડાઇડ જનરેટરનો ઉપયોગ કરીને અને વાદળોમાં સિલ્વર આયોડાઇડનો છંટકાવ કરીને વરસાદ લાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલો હતો. તેવી જ રીતે 1952માં એ જમીન પરથી છોડવામાં આવેલા હાઇડ્રોજનના ફુગ્ગાઓ હોય એ ફુગ્ગાઓ સાથે મીઠું એટલે NaCl મીઠું અને સિલ્વર આયોડાઇડ આ હવામાં છોડી અને ક્લાઉડ સીડિંગનો પ્રયોગ કરવામાં આવેલો હતો. એટલે આ રીતે જોઈએ તો આપણો બીજો જે ટોપિક છે ક્લાઉડ સીડિંગ, એ ક્લાઉડ સીડિંગ જયપુરમાં રાજસ્થાન ખાતે રાજસ્થાન સરકાર અને જેનેક્સ AI કંપની દ્વારા શરૂ કરવામાં આવનાર એક પાયલોટ પ્રોજેક્ટ છે. પછી આપણે આજનો આપણો ત્રીજો ટોપિક છે ICC પ્લેયર ઓફ ધ મંથ જુલાઈ 2025, જેમાં શુભમન ગિલ અને સોફિયા ડંકલેની પસંદગી કરવામાં આવેલ છે. તો જોઈએ કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એટલે ICC દ્વારા શુભમન ગિલ પુરુષમાં અને સોફિયા ડંકલે સ્ત્રીમાં એ પ્લેયર ઓફ ધ મંથ તરીકે એમને જાહેર કરવામાં આવેલા છે. શુભમન ગિલની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે શુભમન ગિલ છે એ ભારતીય પુરુષ ક્રિકેટમાં બેટ્સમેન તરીકે એ પ્રથમ રમતમાં રમે છે અને ઇંગ્લેન્ડમાં તેઓએ હમણાં જ હાલ જે ટેસ્ટ સિરીઝ હતી એમાં ડબલ સેન્ચુરી બનાવનાર તેઓ પ્રથમ ભારતીય બન્યા છે. ઇંગ્લેન્ડમાં કોઈ પણ ભારતીયના સૌથી વધુ રન એ અત્યાર સુધી એમણે સૌથી વધારે એક ટેસ્ટમાં સૌથી વધારે રન એમણે મારેલા છે એ છે 269 એ રન અત્યાર સુધી સૌથી વધારે ઇંગ્લેન્ડમાં કોઈ ભારતીય માર્યા હોય તો શુભમન ગિલ દ્વારા છે. અને એક જ ટેસ્ટમાં બીજા સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવનાર પણ શુભમન ગિલ બન્યા છે. એટલે કે એક જ ટેસ્ટમાં સૌથી વધારે રન બનાવ્યા હોય એવા બીજા બેટ્સમેન શુભમન ગિલ બન્યા છે. અને 430 રન એ ઇંગ્લેન્ડમાં રમાયેલી ટેસ્ટમાં એમને માર્યા હતા.
એટલે શુભમન ગિલની પસંદગી એ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ જુલાઈ મંથના આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે કરવામાં આવેલી છે. અને એવી જ રીતે સોફિયા ડંકલે જે ઇંગ્લેન્ડ વુમેન્સ ટીમના ખેલાડી છે અને ઇંગ્લેન્ડ ટીમમાં તેઓ બલ્લેબાજી કરે છે, એટલે કે બેટ્સમેન છે અને ભારત વિરુદ્ધ સારી રમત રમવા બદલ એમને આ આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ જુલાઈ મંથના આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે એમને પસંદ કરવામાં આવેલા છે. પછી આગળ આપણે જોઈએ તો આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ એ પસંદગી કોણ કરે છે અને શું છે, તો કે ક્રિકેટમાં સારું પ્રદર્શન જે કરનાર છે એમને આઈસીસી દ્વારા, એટલે કે ક્રિકેટ કાઉન્સિલ દ્વારા આ પુરસ્કાર આપવામાં આવે છે. અને આ પુરસ્કાર છે એ દર મહિને આપવામાં આવે છે. દર મહિને આ પુરસ્કાર એ આપવામાં આવે છે અને પુરુષ અને મહિલા આ બંનેને અલગ રીતે આ પુરસ્કાર આપવામાં આવે છે. પુરુષને અને એક મહિલાને, એવી રીતના દર મહિને આ પુરસ્કાર આપવામાં આવે છે. હવે આપણો આગળનો ટોપિક જોઈએ 9 ઓગસ્ટ, જે આપણે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવતા રહેલા છે. એટલે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવેલો છે. 23 ડિસેમ્બર 1994માં આ 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકેની ઉજવવાની ઘોષણા એ યુનો દ્વારા કરવામાં આવેલી હતી. એની પાછળનો હેતુ જોઈએ તો કે આદિવાસી સમુદાયોના અધિકારો, સંસ્કૃતિ, ભાષા, પરંપરા અને એમની જીવનશૈલી છે એમને રક્ષણ પૂરું પાડવું, એમનું પ્રોત્સાહન કરવું અને આદિવાસીઓ પર થતા અત્યાચાર, અસમાનતા, શોષણ, આ જે મુદ્દાઓ છે એ મુદ્દાઓ પર જાગૃતિ ફેલાવવા માટે આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી હતી. વિશ્વ આદિવાસી દિવસ 2025 એની જે આપણે વાત કરીએ તો વિશ્વ આદિવાસી દિવસ 2025 એ યુનો દ્વારા આ 2025ના જે આદિવાસી દિવસની જે થીમ છે એ છે આદિવાસી અને કૃત્રિમ બુદ્ધિ. કૃત્રિમ બુદ્ધિ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે આદિવાસી અને કૃત્રિમ બુદ્ધિ AI એના અધિકારોનું રક્ષણ અને ભવિષ્યનું નિર્માણ, આ એની થીમ છે. આદિવાસી અને કૃત્રિમ બુદ્ધિ, અધિકારોનું રક્ષણ અને ભવિષ્યનું નિર્માણ. એનું ઇંગ્લિશમાં જોઈએ તો ઇન્ડિજિનિયસ પીપલ એન્ડ AI ડિફાઇનિંગ રાઇટ્સ એન્ડ શેપિંગ ફીચર્સ. આ એની આ 2025ના જે વિશ્વ આદિવાસી દિવસ જે ઉજવવામાં આવેલો છે એની યુનો દ્વારા એની આ થીમ નક્કી કરવામાં આવી. આ જે થીમ છે એ ખાસ કરીને યુવાનો અને સ્ત્રી છે જે આદિવાસી સમુદાયોમાં રહે છે એમના પર ધ્યાન આપવાનું સૂચન કરવામાં આવેલું છે. અને આ જે યુએનઓ દ્વારા જે આ જે બાબત છે કે આદિવાસી અને કૃત્રિમ બુદ્ધિ, તો આ કૃત્રિમ બુદ્ધિ AI નો ઉપયોગ ક્યાં કરવો, તો એના માટે પણ આ યુનો દ્વારા એ 6 બાબતો નક્કી કરવામાં આવેલી છે. જે આપણે આ 6 બાબતો આગળ જોઈએ કે આ 6 બાબતો છે. જળ સંસાધન સર્વે, એટલે કે જે પાણી જે છે જમીનમાં ને નદીઓ દ્વારા જે આદિવાસી વિસ્તારોમાં છે તો એનો વધુમાં વધુ ઉપયોગ કઈ રીતના થઈ શકે એ જળ સંસાધન સર્વે દ્વારા એની તપાસ કરવામાં આવશે AI દ્વારા. પછી કે લોકજ્ઞાનની જાળવણી, ખંડ સંપદા. આપણે જોઈએ કે ઘણા બધા એવા આદિવાસી સમુદાયો છે કે જેમાં લોકજ્ઞાન એટલે કે એ લોકોનું જે પેઢીઓથી ચાલુ આવતું જે એમની પદ્ધતિ છે, એમનું જ્ઞાન છે, એમના જે ગીતો છે, એમનું જે સંગીત છે, જે ક્યાંય કોઈ ચોપડામાં લખાયેલું નથી પણ એ પેઢી દર પેઢી ચાલતું આવે છે. તો આવા લોકજ્ઞાનની જાળવણી માટે AI દ્વારા શું કરી શકાય એ જોવામાં આવશે. પછી છે જમીન માપણી. જ્યારે આદિવાસી જે વિસ્તાર છે એ ઘણા બધા વિસ્તારોમાં આદિવાસીઓ રહેતા આવેલા છે, તો એ વિસ્તારની જમીનની માપણી એ પણ AI દ્વારા કરવામાં આવશે, એટલે કૃત્રિમ બુદ્ધિ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કરવામાં આવશે. પછી આગળ જોઈએ જંગલ વિસ્તારનું માપન. આદિવાસીઓ જેમાં વસવાટ કરે છે અને તે જંગલ વિસ્તારો છે એ જંગલ વિસ્તારોનું પણ એવી રીતના જ માપન
એ AI દ્વારા એટલે કે કૃત્રિમ બુદ્ધિ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા કરવામાં આવશે. હજી નવી ટેકનોલોજીનો ઉપયોગ એટલે આ AI ટેકનોલોજીનો ઉપયોગ એ આદિવાસીના વિસ્તારમાં એ લોકોના જીવન ધોરણ ઊંચું કઈ રીતના આવે એના માટે આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. અને નિર્ણયોમાં લોક ભાગીદારી અને સ્વનિર્ણય આ 6 બાબતો જે છે એ 6 બાબતો પર એ યોનો ઠરાવ મુજબ એ 6 બાબતોનો એમાં ઉપયોગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવશે. પછી આપણે આગળ જોઈએ. આગળનો જે આપણો ટોપિક છે એ BSF એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા ઓપરેશન એલર્ટ શરૂ કરવામાં આવેલું છે. તો શું છે આ ઓપરેશન એલર્ટ એ પણ આપણે જોઈએ કે BSF દ્વારા એટલે કે ભારતીય બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા આજે ઓપરેશન એલર્ટ જે શરૂ કરવામાં આવ્યું છે એ રાજસ્થાનમાં ભારત પાકિસ્તાનની જે સરહદ છે બોર્ડર છે ત્યાં આગળ આ ઓપરેશન એલર્ટ એ શરૂ કરવામાં આવેલું છે. અને આ ઓપરેશન એલર્ટ છે 11 ઓગસ્ટથી 17 ઓગસ્ટ 2025 સુધી આ જે ઓપરેશન એલર્ટ છે એ ચાલવાનું છે. તો આ ઓપરેશન એલર્ટનો હેતુ જોઈએ તો ઓપરેશન એલર્ટનો હેતુ છે કે સ્વતંત્રતાના દિવસ પહેલા એટલે કે આપણે જે 15 ઓગસ્ટ છે જે આજે ઉજવવામાં આવે છે એ 15 ઓગસ્ટ પહેલા સુરક્ષાને વધુ મજબૂત બનાવવાની એ એનો હેતુ છે. અને બીજું છે પાકિસ્તાનના જે IAS છે ઇન્ટર સર્વિસ ઇન્ટેલિજન્સ એ એના નેતાઓ દ્વારા ઘણી વખત કહેવામાં આવે છે કે અમે આમ કરશું તેમ કરશું. તો એના ભાગરૂપે એના સિક્યોરિટીના ભાગરૂપે પણ આ એક એક્શન લેવામાં આવેલું છે. અને ડ્રોનની મદદથી થતા જે સરહદ પર જોઈએ છે તો ઘણી વખત આપણે પેપરમાં પણ વાંચતા હોઈએ, સમાચારોમાં પણ જોઈએ કે ડ્રગ્સની હેરાફેરી છે એ ડ્રોન દ્વારા થતી રહેલી છે. તો આવા ડ્રોનની મદદથી જે ડ્રગ્સની હેરાફેરી થતી રહેલી છે એને રોકવા માટે પણ એક આ જે છે ઓપરેશન એલર્ટ એ કરવામાં આવેલું છે. પછી આગળ જોઈએ તો કે BSF દ્વારા આ ઓપરેશન એલર્ટ તો કરવામાં આવ્યું છે પણ એવા બીજા ઘણા છે જે 4 બીજા એવા છે જે ઓપરેશન એ BSF દ્વારા કરવામાં આવેલા છે. તો કે પહેલું છે તો કે ઓપરેશન તીર એ ઓપરેશન તીર જે છે એ આતંકવાદ અને ઘૂસપેઠને રોકવા માટે એ ઓપરેશન તીર એ BSF દ્વારા કરવામાં આવેલું હતું. બીજું છે ઓપરેશન સુરક્ષા એ આંતરિક સુરક્ષા, ભારતની અંદરની સુરક્ષા અને સંવેદનશીલ જે બોર્ડર વિસ્તાર છે એમાં સુરક્ષામાં વધારો કરવા માટે આ ઓપરેશન સુરક્ષા એ BSF દ્વારા કરવામાં આવેલું છે. ત્રીજું છે ઓપરેશન ચોકી એટલે કે જે બોર્ડર પર જે બધી પોસ્ટ આવેલી હોય BSFની અલગ બધી પોસ્ટ હોય તો એ પોસ્ટ ચોકી અને એમાં અને જે દેખરેખ વધારે અને કમ્પ્લીટ મજબૂત બને એને દેખરેખને વધારવા માટે આ ઓપરેશન ચોકી છે એ BSF દ્વારા કરવામાં આવેલું હતું. ચોથું છે ઓપરેશન વિજિલન્સ એટલે કે જે બધી અવૈધ ગતિવિધિ છે, ઘૂસણખોરી છે અને તસ્કરી છે એ ડ્રગ્સની, માનવ તસ્કરી આ બધું રોકવા માટે એ ઓપરેશન વિજિલન્સ એ BSF દ્વારા કરવામાં આવેલું હતું. એટલે આજના આપણા જે બધા ટોપિક છે એ કરંટ અફેર્સના આજના ટોપિક આપણે અહીંયા આજે પૂરા કરીએ છીએ. અને આ જે એની PDF મેળવવા માટે તમે જે સ્ક્રીન પર WhatsApp નંબર આપેલો છે 6354474599 આ નંબર પર તમે તમારું નામ અને ગામ એ WhatsApp કરી અને એની જે ક્લાસ ચાલે છે આપણા કરંટ અફેર્સના એની PDF તમે મેળવી શકો છો અને તમારી તૈયારીને વધુ મજબૂત કરી શકો છો. હવે સોમવાર, બુધવાર અને શુક્રવાર આ 3 દિવસ આપણા આ વિડીયો લેક્ચર્સ ચાલશે. અત્યારે આપણે ઓનલાઈન યુટ્યુબના માધ્યમથી આ ક્લાસ સાથે જોડાયેલા રહીશું અને ત્યાર પછી જ્યારે દિવાળી પછી એ ઓફલાઈન ક્લાસની આપણે શરૂઆત કરવાના છે. તો અભયરા સ્ટડી સાથે જોડાયેલા રહો અને તમારા જે પરીક્ષાની જે તૈયારી છે એને વધુ મજબૂત કરતા રહો. અને આવતા અઠવાડિયામાં આપણે ગણિતના ક્લાસ પણ એડ કરીશું અને ત્યારબાદ બંધારણના ક્લાસ આપણે શરૂ કરવાના છે. તો મળીએ આવતા સોમવારે નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.